નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાન બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના તમામ ધારાસભ્યો પિરામણ ગામ ખાતે આવીને રાષ્ટ્રીય નેતાના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી। સાથે સાથે તેઓને શ્રદ્ધાસુમન પણ પાઠવ્યા હતા। કોંગ્રેસના ચાણક્ય અને દિગ્ગજ નેતા, રાષ્ટ્રીય આગેવાન, ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા, રાજ્યસભાના સાંસદ એવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું। તેને લઈને કોંગ્રેસ પર મોટી આફત તૂટી પડી હતી। ત્યારે કોંગ્રેસના આગેવાનો એક સરળ વ્યક્તિત્વવાળા વ્યક્તિને ગુમાવ્યો હોવાનો અહેસાસ થયો છે। તેમની દફન વિધિમાં રાહુલ ગાંધી સહિત પ્રદેશ અને કેન્દ્ર ખાતે માજી મંત્રીઓ પણ આવ્યા હતા। ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત અનેકો ધારાસભ્યો આજે તેમના નિવાસસ્થાને અંકલેશ્વર ખાતે પહોંચ્યા હતા। રાજ્યસભાના સાંસદ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું ત્યારે અનેક લોકો પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા રહ્યા છે। આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશના આગેવાનો, ધારાસભ્યો તેમના નિવાસસ્થાને પિરામણ ગામ ખાતે પહોંચ્યા હતા। તેમના પુત્ર ફૈસલ પટેલને મળી સાંત્વના પાઠવી હતી। સાથે જ રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા। એટલું જ નહીં પણ ધારાસભ્યો, પ્રદેશના આગેવાનો સાથે સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સહિત તાલુકા, શહેરના આગેવાનો તેમજ કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરતા પ્રદેશ પ્રમુખ અમિતસિંહ ચાવડાએ કંઈક આ પ્રમાણે પ્રતિક્રિયા આપી હતી। આદરણીય અહેમદભાઈ એક એવું નેતૃત્વ અને વ્યક્તિત્વ હતા કે એમણે રાજકારણથી ઉપર ઉઠીને દરેક કાર્યકર્તા અને આમ જનતા સાથે એક પારિવારિક નાતો કેળવ્યો હતો। દરેકની સાથે સુખ દુઃખમાં એમની પડખે ઊભા રહ્યા હતા, મદદને માર્ગદર્શન કરી હતી। ત્યારે આજે અહેમદભાઈ આપણી વચ્ચે નથી ત્યારે એમના પરિવારને સાંત્વના આપવા માટે, એમને સથવારો આપવા માટે આખા ગુજરાતમાંથી તમામ જાતિ, ધર્મ, વિસ્તારના લોકો, આગેવાનો, તમામ ક્ષેત્રના લોકો આજે અહીંયા આવી રહ્યા છે ને પરિવારને, એમના દીકરા દીકરીને મળી એ સાંત્વના પણ આપી રહ્યા છે અને અહેમદભાઈના જે કાર્યો છે, અહેમદભાઈનું જે યોગદાન છે એને આજે સૌ યાદ કરી અને અશ્રુભાઈની શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે। કોંગ્રેસને કેટલી મોટી ખોટ પડી શકાય, કારણ કે કોંગ્રેસે પોતાના ચાણક્ય ગુમાવ્યા। અહેમદભાઈ કોંગ્રેસના તો નેતા હતા જ પણ સાથે સાથે લોકનેતા હતા। કોઈ રાજકારણથી ઉપર ઉઠીને એક અજાત શત્રુ તરીકે જાહેર જીવનમાં ખૂબ લાંબો સમય એમણે સેવા આપી છે। ગુજરાત માટે હોય, દેશ માટે હોય, સમાજના નાનામાં નાના માણસ માટે હોય, હંમેશા ક્રાઇસિસના સમયમાં સથવારો બન્યા છે, ક્રાઇસિસના મેનેજર બન્યા છે અને અનેક કપરા સંજોગોમાં એમનું યોગદાન આજે નહીં વર્ષો સુધી યાદ રહેવાનું છે। આદરણીય અહેમદભાઈનું ગુજરાત માટેનું પ્રદાન, દેશ માટેનું પ્રદાન અને કોંગ્રેસ પાર્ટી માટેનું પ્રદાન ક્યારેય ભૂલી નહીં શકાય અને સાથે સાથે એમના જવાથી કોંગ્રેસ પક્ષને જ નહીં પણ જાહેર જીવનના એક ઉમદા કોટીના આગેવાન ગુમાવવાથી આખા દેશના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડવાની। રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને પુત્રી મુમતાઝ સિદ્દીકી દ્વારા રાજકારણમાં નહીં આવી પરંતુ પિતાના સારા કાર્યોને આગળ વધારવાની વાત કરી હતી। તેમના પત્રકાર પરિષદમાં તેઓ તેમના પરિવારના પડખે રહેનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાનને પગલે ગુજરાતે જ નહીં પણ દેશભરના વિપક્ષે તેમજ સાથી પક્ષોએ એક હોનહાર તેમજ જેની ખોટ નહીં પૂરાય તેવા ચાણક્ય સમા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલને ગુમાવ્યા છે। રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અહેમદભાઈ પટેલનું અવસાન થતા આજે વિપક્ષના લોકો પણ શૂન્ય અવકાશ થઈ ગયા છે। ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે અહેમદભાઈના પ્રાણ મળવા આવ્યા હતા। ત્યાં બીજી તરફ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને તેમની પુત્રી મુમતાઝબેન સિદ્દીકીએ આજે આ સંદર્ભે સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો। આ તબક્કે તેમના પુત્ર ફૈસલ પટેલે જણાવ્યું હતું તેમના પર આવા કઠિન સમયમાં તેમના પરિવારજનોને મળેલ હૂંફ બદલ તેઓ ઋણ સ્વીકાર કરે છે। તેઓ કહે છે કે તેમના પિતાના પેગડામાં પગ તો નથી નાખી શકતા પરંતુ પિતાના નકશે કદમ પર ચાલીને લોક કલ્યાણના કાર્યો જરૂર કરતા રહીશું અને ભલે રાજકારણમાં નહીં આવીએ પરંતુ અમે લોકસેવા જરૂર કરીશું। બીજી તરફ અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝબેન સિદ્દીકીએ પણ જણાવ્યું
જણાવ્યું હતું કે રાજકારણમાં ન જઈ પિતા અહેમદ પટેલના સામાજિક વારસા તેમજ સેવાકીય કાર્યને આગળ ધપાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. આમ બંને ભાઈ બહેનોએ પોતાના પિતાના સેવા કાર્યને આગળ ધપાવવા માટે સંકલ્પ લઈ લોકોની સેવા કરશે તેમ તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સાથે તેમના પરિવારની આવા કઠિન સમયે પડખે રહેનારનો આભાર વ્યક્ત કર્યો હતો. इतने 3-4 दिन से जब मेरे पापा का अहमद पटेल जी का इंतकाल हो गया, बहुत सैकड़ों लोग आए और उन्होंने मुझे बोला कि फैज़ल जिनका जो पापा का जो काम इतने सालों से उन्होंने किया है वो कौन लेगा आगे. तो हम तो पापा के शूज़ में नहीं बैठ आ सकते हैं. उन्होंने जो जितना काम किया है वो हमारे लिए तो मुश्किल होगा करने के लिए, लेकिन लोगों से बात करने के बाद मुझे बस एक चीज़ समझ आए कि उनकी लेगेसी जो हमें ले जानी है आगे, एमपी और एमएलए बन के नहीं होगी. उनका लेगेसी है लोग समाज का काम करना और गरीब आदमी का काम करना, और यही मेरी और मेरी बहन मुमताज़ हम दोनों यही आगे करना चाहेंगे. मैं शुक्रिया अदा करता चाहता हूँ सब लोगों का कि उन्होंने पापा की श्रद्धांजलि में इतना सपोर्ट दिया, और मुझे आशा है कि हम लोग पापा का काम और भी आगे बढ़ाएं. धन्यवाद. પિતાજી માટે અપાર પ્યાર મેં 5 દિવસથી જોયું છે. मैंने मेरे पिताजी को खोया है, पर हमें अब समझ आ रहा है कि सिर्फ मैंने ही नहीं पर कितने लोगों ने एक भाई, एक परिवार का मुखिया, एक पिता समान शख्सियत खोया है. लोग आ रहे हैं, लोग रो रहे हैं और हमें उन्हें संभालना पड़ रहा है. इतना प्रेम, इतना प्यार देखकर दिल भर आया है. फैसल और मैं समझे हैं कि पापा को जिस तरह शायद दिल्ली में देखते थे एक बड़े शख्सियत की तरह, वो मेरे पापा की पहचान नहीं है. यहाँ पे पापा ने इतने लोगों का दिल छुआ है, जितने लोगों के लिए काम किया है. अभी कोविड के वक्त भी आज मुझे कुछ लोग बता रहे थे, एम्बुलेंस सेवा, हॉस्पिटल में बैठे बैठे पापा ने कितने लोगों का इलाज खुद बीमार होते हुए कराया है. ये जो उनकी भावना थी और ये जो उनका मकसद था कि वो लोगों की मदद कर सके, वो गरीबों की तरफ अपना हाथ, गरीबों के सर पे अपना हाथ रख सके, ये काम हम आगे बढ़ाना चाहते हैं. लोग पूछ रहे हैं कि आप पॉलिटिक्स में आए, आप और आपके भाई, आप पापा का लेगेसी को आगे लेकर बढ़े. पर इस वक्त हम ये कहना चाहते हैं, पापा की ख़ुद की फैमिली फाउंडेशन रही है हेल्थ एजुकेशन में. पापा बहुत सारी जगह पे और सोशल वर्क कर रहे थे. उनका जो गांव था वांद्री, ये सब चीज़ें बहुत ज़्यादा, उन सब जगहों पे हमारी बहुत ज़्यादा ज़रूरत है और वहीं हम अपना काम करना चाहेंगे और पापा का नाम आगे लेकर जाना चाहेंगे. हम चाहते हैं पापा को इस तरीके से लोग पहचानें और इस तरीके से जानें और याद रखें. और आप सबको भी बहुत बहुत धन्यवाद, आपने हमेशा उनका बहुत सपोर्ट किया है. तो मेरे तरफ से आप सबको शुक्रिया बहुत बहुत, और सब लोग जो उनको प्रेम करते हैं, थैंक यू वेरी मच. ભરૂચ જિલ્લામાં આજે ગુરુ નાનક જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. કસક ગુરુદ્વારા ખાતે ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શીખ સમાજ મોટી સંખ્યામાં ઉમટ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સાથેનો તેમનો સીધો સંપર્ક છે, કેમ કે ભરૂચના પ્રસિદ્ધ ચાદર સાહેબ ગુરુતરનો ઇતિહાસ જણાવે છે કે ગુરુ નાનક સાહેબ જ્યારે ચાદર પર બેસીને નર્મદાને પાર કરી હતી, તેમની આબરૂ પ્રોટેક્ટ કોઈ ચિત્રકાર શ્રદ્ધાળુ બનાવી ગુરુદ્વારાને ભેટ આપવામાં આવી છે, જેને લઈને દર્શન આવતા લોકો નાનકજીના ચમત્કારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ગુરુદ્વારા દ્વારા સોમવારે 551મી ગુરુ નાનક જયંતિની ઉજવણી કરાઈ હતી. ભરૂચ સહિત સમગ્ર દેશભરમાં સોમવારે કોવિડ-19ની ગાઈડલાઈન વચ્ચે ગુરુ નાનકજી સાહેબનો 551મો જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાયો હતો. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજીએ 4 દિશાઓમાં ફરીને માનવતાનો પ્રચાર કર્યો હતો. ગુરુ નાનકજી ઈસવીસન 1510 થી 1515માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચાલવા નીકળ્યા હતા. તેઓ ભરૂચ શહેરમાં આવ્યા ત્યારે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહેબ ગુરુદ્વારા નામથી પ્રચાલિત થઈ છે. આ ગુરુદ્વારા દ્વારા આજે પણ દૂર દૂરથી શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. ભરૂચના કસકમાં આવેલ ચાદર સાહેબ ગુરુદ્વારા ખાતે સોમવારે ગુરુ નાનકજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. લોકો ગુરુદ્વારા જઈને દર્શન કરે છે, ગીત ગાય છે અને સામાન્ય રીતે ગુરુ નાનક જયંતિના આગલા દિવસે અખંડ પાઠનું આયોજન કરવામાં આવે છે, જેમાં વહેલી સવારથી સત્સંગ, કીર્તન અને ગુરુ ગ્રંથ સાહેબના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે.
અંકલેશ્વરના ગળખોલ રેલવે ફાટક સાથે ટેમ્પો અથડાતા ફાટક તૂટી જતા કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. આરપીએફ દ્વારા ટેમ્પો ચાલકને અટક કરવામાં આવી હતી. અંકલેશ્વરની ગળખોલ ફાટક તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. અંકલેશ્વરના ગળખોલ ફાટક પાસે સાંજના સમયે કેટરસના ટેમ્પો ચાલકે ફાટકને અથડાતા ફાટક તૂટી હતી, જેને પગલે ફાટકની બંને તરફની વાહનોની લાંબી કતાર જામી હતી. 2.5 કલાક સુધી ફાટકનું સમારકામ કરવા બાદ વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગળખોલથી અંકલેશ્વર તરફ સાંજના અરસામાં શિવસાઈ કેટરસનો ટેમ્પો લઈને ચાલક જઈ રહ્યો હતો. તેવા સમયે રેલવે ફાટક બંધ થવાથી તૈયારી હતી ત્યાં ફાટક ક્રોસ કરવાની ઉતાવળમાં ટેમ્પો ચાલકે હંકારી મુકતા ફાટક સાથે ટેમ્પો જોરથી ભટકાયો હતો, જેના કારણે ફાટક તૂટી જતા ટ્રેન આવવાની પણ તૈયારી હોય તો લોકોનો જીવ તાળવે ચોંટ્યો. જો કે આરપીએફ સ્થળ પર દોડી આવી ટેમ્પો ચાલકની અટકાયત કરી હતી. 3 કલાક સુધી લોકોને મહાવીર ટર્નિંગથી વાહન વ્યવહાર માટે ઉપયોગ કરવાની ફરજ પડી હતી. કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો કે હાલ અંકલ રિપેરિંગ કરી દેવામાં આવતા ફરીથી રેલવેનો વાહન વ્યવહાર શરૂ થઈ ગયો છે. અંકલેશ્વરના શાંતિનગર મીરાનગર નજીકના ખુલ્લા પ્લોટમાં પડેલા રાસાયણિક કચરામાં આગ ભભૂકી ઉઠતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં છાસવારે આગ લાગવાની ઘટના ઘટે છે. ત્યારે ગઈકાલે જ રંગોલી સ્ક્રેપ માર્કેટમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. છાસવારે રાસાયણિક કચરો સળગાવતા આ ભંગારિયાઓના કારણે કોઈક દિવસ અંકલેશ્વર શહેર ભડકે બળશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે. અંકલેશ્વર પંથકમાં આવેલા ભંગારિયાઓ દ્વારા 2 નંબરના કેમિકલના ડ્રમો, પ્લાસ્ટિકની થેલીઓ, નામાંકિત કંપનીઓની થેલીઓ પણ સળગાવવામાં આવે છે. એટલે કે કેમિકલ યુક્ત થેલીઓ, ડ્રમોને સળગાવવામાં કેટલીક વખત મોટી આગ ભભૂકી ઉઠતી હોય છે. ત્યાં જ અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર નજીક ખુલ્લામાં પડેલા રાસાયણિક કચરામાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળા દૂર સુધી જોવા મળી હતી. આ બનાવની જાણ સાથે જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગને પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. કે આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી શોધવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ રાસાયણિક કચરોમાં શું હતું કે આટલી જલદ આગ પકડી લીધી તે દિશામાં હવે પોલીસ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં તપાસ કરે તે જરૂરી છે. આમોદના બજારમાં 2 કિશોર અને એક યુવાન દ્વારા 5,000 રૂપિયાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા આમોદ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ખાતે આજરોજ 2 બાળકો સહિત એક મોટો વ્યક્તિ ભરચક બજારમાં ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. બપોરના 12 થી 1 વાગ્યાના દરમિયાન આમોદ મેઇન બજારના ટાવર પાસે મુન્નાભાઈ શાકભાજીવાલાની દુકાન ઉપર ચોરીનો મામલો સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી કેમેરા જોતા અનુર ગામે રહેતા ભાઈલાલભાઈ જોબનભાઈ વસક જો શાકભાજીની દુકાન પર જઈ શાકભાજી લેતા હતા ત્યારે તેમની થેલીમાંથી 2 બાળકો અને એક મોટો વ્યક્તિ ઉભરીને થેલી આગળ મૂકી ભાઈલાલની થેલીમાંથી 4 થી 5,000 રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ આમોદ પોલીસ મથક ખાતે કરવામાં આવતા દુકાનના માલિક મુન્નાભાઈએ આમોદ અને આજુબાજુના ગામડાઓની જનતાને અપીલ કરી છે કે તમે જ્યાં ખરીદી કરવા જાઓ ત્યાં તમારી બેગ હોય કે થેલો કે મોબાઈલ કે પાકીટ સાચવીને રાખજો. જ્યારે આ ટેણિયાઓ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે. શું નામ ભાઈ તમારું? મુન્નાભાઈ શાકભાજીવાળા આમોદ. શું થયું આજે તમારી દુકાન પર? આજરોજ અમારે ત્યાં 12:30 થી 1ના ગાળામાં ગામડાથી 2 ગ્રાહક આવેલા મારી પાસે અને શાકભાજી લેતા હતા. એટલામાં 3 છોકરાઓ આવ્યા, એમને થેલીમાંથી પૈસા કાઢી લીધા. આ બનાવ બીજી ફેરી અમારે ત્યાં બનેલો છે. એટલે ગ્રાહકોને વિનંતી છે કે તમારે પૂરતું ધ્યાન આપવું અમારી થેલીઓમાં. કેવી રીતના ચોરી પકડાઈ? અમારે ત્યાં સીસી કેમેરો છે અને કેમેરામાં પોલીસને બતાવેલું છે. પોલીસ આવીને ગઈ છે? પોલીસ આવીને બતાવીને ચેક કરીને ગઈ. એમને કેસ બી એમને લખાયેલો છે. એ થેલીની અંદર કેટલા રૂપિયાની ચોરી થયેલી છે કાકાના? 4 થી 5,000 રૂપિયા. કાકા એવું કહેતા હતા કે 4 થી 5,000 રૂપિયા એમના થેલીમાં હતા. એ થેલીમાંથી રૂપિયા લઈને ફરાર થઈ ગયા. ફરાર થઈ ગયા. 3 છોકરાઓ છે. 3 કાકા વચ્ચે 2 આદિવાસી છોકરાઓ રહે છે અને વચ્ચે એક ચોરી કરતો નજરે પડે છે કે સીસી કેમેરામાં નજર પડે છે. અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 2 બાઇક ચોરોને ઝડપી લીધા હતા અને બાઇક ચોરોને ભેદ ઉકેલી નાખ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ વાહન ચેકિંગમાં હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કાફલો ચેકિંગમાં હતો. તે દરમિયાન મહાવીર ટર્નિંગ નજીક 2 ઈસમો મોટરસાઇકલ લઈને આવતા તેમને રોકીને તેમની તપાસ કરતા તેઓએ કાગળો બતાવ્યા ન હતા. જ્યારે મોટરસાઇકલનો નંબર જે હતો તે તેના માલિક જયસિંહભાઈ વસાવા રહેવાસી જૂના દીવા શામળાજી ફળિયા હોવાનું જણાવેલ. આથી પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે કબૂલ કરેલ કે તેમણે આ બાઇક ચોરી કરી છે, જેને
લઈને અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનામાં પોલીસે 2 આરોપી કે જેમાં વિજય ઉર્ફે વિજુ, સમીર ઉર્ફે જીતુ, ઉદયશંકર ઠાકોર રહેવાસી પ્રતિન ચોકડી વિસ્તારમાં ફૂટપાથ પર તેમજ બીજો રાજુ રામપ્રીત સહાની હાલ રહેવાસી પ્રતિન ચોકડી ફૂટપાથ ઉપરને ઝડપી લીધો હતો. બંનેની પૂછપરછ કરતા તેમણે એક હીરો હોન્ડા કંપનીનું સીડી ડિલક્સ મોટરસાઇકલ કે જેની કિંમત 15,000 થાય છે તે તથા એક હીરો કંપનીનું પેશન પ્રો કે જેની કિંમત 15,000 રૂપિયા થાય છે તે ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેઓ સામે વાહન ચોરીનો ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ શહેર પોલીસ મથકના પીઆઈ જોગલ ચલાવી રહ્યા છે. ભરૂચ શહેરના ડુંગરી કબ્રસ્તાન નજીક નળતરૂપ થાંભલાને હટાવવામાં નહીં આવતા અંતે આજે લગ્નમાં આવેલી લક્ઝરી બસ વીજ થાંભલા સાથે અથડાતા વીજ થાંભલો તૂટી ગયો હતો. જોકે સ્થાનિક રહીશો દ્વારા તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 નજીક ડુંગરી કબ્રસ્તાન પાસે લાઇટના થાંભલા હટાવવા માટે વીજ કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક રહીશો તેમજ નગરસેવક ઇબ્રાહીમભાઈ કલકલ દ્વારા પણ આ ડુંગરી વોર્ડ વિસ્તાર 2 માં આવેલ કબ્રસ્તાન પાસેના લાઇટનો થાંભલો હટાવી લેવામાં આવે નહીં તો મોટી જાનહાનિ સર્જાશે તેવી રજૂઆતો કરી હતી. પરંતુ આ બાબતે કોઈએ જ ધ્યાન નહીં આપતા આજે ભરૂચના મોટી ડુંગરી વિસ્તારના કબ્રસ્તાન નજીક વીજ થાંભલાને બસ ટક્કર મારતા થાંભલો તૂટી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જો કે સ્થાનિક રહીશો દ્વારા આ દુર્ઘટનાને પગલે દોડી આવ્યા હતા. વિરોધ પક્ષના નેતાએ પણ તેમજ વિપક્ષના નગરસેવક ઇબ્રાહીમભાઈ કલકલ દ્વારા આ મામલે ગંભીર બેદરકારી તંત્ર દ્વારા રાખવામાં આવીનો આક્ષેપ લગાવ્યો હતો. તેઓ દ્વારા જણાવ્યું હતું કે તેમણે રજૂઆત કરી છે છતાં આ થાંભલો નહીં હટાવતા આજે મોટી ડુંગરી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં આવેલી લક્ઝરી બસ લાઇટના થાંભલા સાથે અથડાતા તે પડી ભાંગ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના થવા પામી નથી. પરંતુ રખેને કોઈ જો મોટી દુર્ઘટના થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ? તંત્ર કેમ માથે નથી લેતું તે બાબતનો પ્રશ્ન તેમણે કરી નાખ્યો હતો. આજે ડુંગરી કબ્રસ્તાન પાસે રોહિતવાસમાં એક સાડીનો પ્રોગ્રામ છે તો જાનૈયાને લઈને એક બસ લશ્કરી બસ આવેલી. એ બસ અહીંયા આગળ થાંભલા સાથે અથડાઈ ગઈ અને થાંભલો પડી ગયો. એના ઉપર જીબીના કેબલો હતા. અગર જો ખુલ્લા વાયરો હોત તો આ મોટો અકસ્માત થત. પરંતુ દુઃખની વાત છે કે આ થાંભલાઓ હટાવવા માટે આજથી 4 મહિના પહેલાં મેં મારા લેટર પેડ ઉપર લખીને જીબીને આપેલું. જીબીએ મને એવું કીધું કે તમે સીઓ સાહેબ પાસે પાસ કરાવીને લાવો. તો મેં સીઓ સાહેબ પાસેથી સાઇન સિગ્નેચર લઈને જીબીમાં આપેલી. પરંતુ 4 મહિના થયા તો બી એ લોકોએ આ થાંભલા હટાવવાની તસદી લીધી નથી. તેની સાથે સાથે મેં ટેલિફોન ઉપર ઘણા વખત એમની વાતચીત કરી. તો હમણાં લાસ્ટ ટાઈમે મને એવું કીધું કે દિવાળી પછી માણસો આવી જાય એટલે હું તમને થાંભલા હટાવી આપું. પરંતુ આજે આ બસ ઠોકાઈ એના કારણે આ થાંભલો પડી ગયો ત્યારે લોકો બનાવવા આવ્યા છે. હમણાં ટેમ્પરરી સપ્લાય ચાલુ કરેલો છે. હવે થાંભલો લાવીને નાખશે. એવી જ રીતના ડુંગળી ટાંકીની પરિસ્થિતિ પણ હતી. મેં પોતે એઝ અ કાઉન્સિલર તરીકે મીડિયામાં 3 વખત ઇન્ટરવ્યૂ આપેલા છે. લેખિતમાં નગરપાલિકાને ફરિયાદ કરેલી, બોર્ડમાં વારંવાર રજૂઆત કરેલી. તેમ છતાંય ટાંકીનું મરામત ના કરાવી આખરે ટાંકી ધરાશય થઈ ગઈ. એવું કહો કે કોઈ જાનહાનિ થઈ નહીં. એટલે આજની આ સરકાર જે મોટા મોટા હોર્ડિંગ બનાવીને મૂકે છે કે સક્રિય સરકાર છે, પણ હું કહું કે જ્યારે કાઉન્સિલરના કામો નથી થતા તો પછી સામાન્ય નાગરિકો એમની પાસેથી શું અપેક્ષા રાખી શકે. એટલે અધિકારીઓ પોતે જાગે અને લોકોની ફરિયાદોની ઉપર ધ્યાન આપે એ જ મારી રજૂઆત. પાનોલી નહેરમાંથી આજે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણ અંકલેશ્વરના રહીશ એવા દિલીપભાઈ દ્વારા પાનોલી આઉટપોસ્ટ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. એક અજાણ્યો ઈસમ પુરુષ કે જેનું નામધામ જાણી શકાયું નથી અને ઉંમર 30 થી 40 વર્ષની છે તે ગઈકાલથી લઈને આજ સુધીમાં ઉકાઈ કેનાલના કોઈપણ જગ્યાએ કોઈપણ કારણોસર ડૂબી જવાથી તેનું મોત થતા તેની લાશ મળી આવી હતી. જેની લઈને કેનાલમાંથી પોલીસે તણે આવેલી લાશનો કબજો લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરે છે. આ યુવક કોણ છે અને ક્યાં જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નેત્રંગમાં રણછોડરાય મહાલક્ષ્મીજીના નવા મંદિર માટે આજે દેવ દિવાળીના દિવસે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
નેત્રંગ તાલુકા મથકમાં ગાંધી બજારમાં આવેલી તુલસી ફળિયામાં આવેલ પ્રાચીન રણછોડરાયના મંદિર આવેલ છે. મંદિર નિર્માણ થઈને લાંબા સમય પસાર થતા જર્જરિત હાલત થઈ હતી. મંદિરને નવનિર્માણ કરવા જરૂરી જણાતા મંદિરના ભક્તોએ લોક ભાગીદારીથી નિર્માણ કાર્યની તજવીજ હાથ ધરી હતી. જેમાં રણછોડરાય મંદિરના બાજુમાં આવેલ જમીન ભીખાભાઈ મણીલાલ પંચાલે મંદિરને દાનમાં આપતા રણછોડરાય મહાલક્ષ્મી માતાજી અને વિશ્વકર્મા ભગવાનનો દિવ્ય ભવ્ય મંદિર નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં દેવ દિવાળી નિમિત્તે મંદિરનું વૈદિક મંત્રોચ્ચારની વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે. જંબુસરના સારોદ ગામે નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જંબુસર તાલુકાના સારોદ ગામની સીમમાં આવેલ નહેરમાં પાણીમાં અજાણ્યા યુવાનની લાશ તરતી મળી આવી હતી. કેટલાક સમયથી વેડજ પોલીસ દ્વારા આ લાશનો કબજો લઈને તપાસ કરતા તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે. જોકે મૃતકના હાથમાં દિલના ચિત્રમાં કે લખેલું જોવા મળ્યું હતું. ત્યારે આ યુવાન નજીકમાંથી જ જગ્યાએ નહાવા પડતા તે નહેરમાં ડૂબી જતા તે તણાઈને સારોદ ગામ સુધી આવી પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે સારોદ ગામની સીમમાં આવેલી નહેરમાંથી અજાણ્યા યુવાનની લાશ કબજે લીધી હતી અને તેના વાલી વરસની તપાસ શરૂ કરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.